નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલતાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 11ની અંદર બીજા યુનિટમાં રીડ 1માં જોઈએ ઓટોફેબ ટેકનોલોજી, સ્વયં સંચાલિત તંત્રજ્ઞાન. ઓટોફેબ સ્વયં સંચાલિત અથવા જાતે જ તૈયાર થનારું ટેકનોલોજી તંત્રજ્ઞાન. આજે આ એક આધુનિક યુગ કહેવામાં આવે છે, મોડર્ન એરા. એમાં ટાંકણીથી માંડીને મોટા મોટા વિમાન સુધીની જે વૈજ્ઞાનિકો દ્વારા હરણફાળ હાંસલ કરવામાં આવેલી છે, તેમાં ઉત્તરોત્તર નવીનીકરણ આવતું જાય છે, આધુનિકતા આવતી જાય છે. આજે ઉત્પાદન વધી રહ્યું છે, તો એનું કારણ માત્ર ને માત્ર તંત્રજ્ઞાનમાં થયેલી પ્રગતિ. તો આપણે જોઈએ, ઇમેજિન યુ આર યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. ધારી લો કે તમે કોઈ કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. કે શોરૂમમાં રહેલા કારના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી. મોડલ, નમૂનો. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. હવે તમે એક કમ્પ્યુટર પર કામ કરો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને કોમ્પ્યુટરના પડદા પર તમારા સપનાની કાર તૈયાર કરો. ક્રિએટ તૈયાર કરવું અથવા સર્જન કરવું. સ્ક્રીન એટલે પડદો અથવા તો કોમ્પ્યુટરની સ્ક્રીન. એન્ડ મેજિક અને જાદુ જુઓ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. પછીના જ અઠવાડિયે બરાબર તમારી રચના અથવા તો ડિઝાઇન જેવી જ તૈયાર થયેલી કારની ડિલિવરી તમને મળશે. ફેબ્રિકેટેડ તૈયાર થયેલું, એક્ઝેક્ટલી એટલે બરાબર અથવા તદ્દન, ગેટ ડિલિવરી એટલે મેળવી લેવું. પછીના જ અઠવાડિયે તમે તૈયાર કરેલી ડિઝાઇન જેવી જ તૈયાર થયેલી કાર તમને મળશે. સચ મેજિક ઇઝ પોસિબલ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ જાદુ માત્ર ને માત્ર સ્વયંચાલિત ઓટોમેટેડ સ્વયં સંચાલિત ફેબ્રિકેશન એટલે તૈયાર થયેલું અથવા સ્વયં તૈયાર થયેલું. આ જાદુ માત્ર ને માત્ર સ્વયં એટલે જાતે જ તૈયાર થતી પ્રક્રિયાને કારણે શક્ય બનેલું છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન or autofab is a set of technology. સ્વયં સંચાલિત તૈયાર થતું તંત્રજ્ઞાન અથવા તો ઓટોફેબ એ તંત્રજ્ઞાનનો જ એક ભાગ છે. ધેટ ઓટોમેટ એટલે સંચાલિત કરવું. ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3-dimensional solid object from raw materials. બિલ્ડિંગ તૈયાર કરવું 3-dimensional ત્રિપારિમાણિક સોલિડ ઓબ્જેક્ટ ઘન પદાર્થ, રો મટીરિયલ એટલે કાચો માલ. જે કાચા માલમાંથી તૈયાર થતા રો મટીરિયલ કાચો માલ, જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થ તૈયાર કરતી પ્રક્રિયાને સંચાલિત કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ સોલિડિફિકેશન ઘન સ્વરૂપ, પોલિમર્સ કૃત્રિમ રેસા, પાવડર ભૂક્કો, રો મટીરિયલ કાચો માલ. ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. ગાઈડન્સ માર્ગદર્શન, ડિઝાઇન ભાત, ડ્રોન દોરાયેલું. ઓર્ડિનરી કોમ્પ્યુટર એટલે સામાન્ય કોમ્પ્યુટર. સામાન્ય કોમ્પ્યુટર દ્વારા દોરાયેલી ડિઝાઇનથી માર્ગદર્શન પામીને આ ઉદ્યોગ કૃત્રિમ રેસા, ભૂક્કો અને બીજા કાચા માલનો ઘન સ્વરૂપમાં ઉપયોગ કરે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ ટુ એક્વાયર પાવર ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. હવે માનવજાત માટે કુશળતાપૂર્વક પદાર્થના ગુણધર્મના કૌશલ્યને પ્રાપ્ત કરવું શક્ય બન્યું છે. એક્વાયર પ્રાપ્ત કરવું, પાવર એટલે કૌશલ્ય, મેનિપ્યુલેટ કુશળતાપૂર્વક, પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે પદાર્થનો ગુણધર્મ. પ્રોપર્ટી ગુણધર્મ, મેટર એટલે પદાર્થ. હવે માનવજાત માટે કુશળતાપૂર્વક પદાર્થના ગુણધર્મના કૌશલ્યને પ્રાપ્ત કરવું પોસિબલ શક્ય બન્યું છે. ઓટોફેબ ઇઝ
નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદકો ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર્સ. ઓટોફેબ ગ્રાહકોની અજોડ માંગને સંતોષવા માટે ઉત્પાદકો માટે તકનું સર્જન કરી રહ્યું છે. યુનિક નીડ, અજોડ માંગ, કસ્ટમર એટલે ગ્રાહક. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ધ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. ગ્રાહકોને ડિઝાઇન એટલે કે રચના, ડેવલપમેન્ટ, વિકાસ, પ્રોડક્શન ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરવાથી અનઅપેક્ષિત નવા ઉત્પાદનને આગળ લઈ જશે. લીડ આગળ લઈ જવું, અનએક્સપેક્ટેડ અનઅપેક્ષિત અને ન્યૂ પ્રોડક્ટ નવું ઉત્પાદન. અત્યારે આ વૈશ્વિકરણમાં જે મોટા મોટા ઉદ્યોગો સફળ થયા છે તેનું મેઇન કારણ છે કે તેઓ અન્ય લોકોને પોતાના ધંધામાં સામેલ કરે છે. એક્ઝામ્પલ તરીકે રિલાયન્સનું ઉદાહરણ લઈએ. રિલાયન્સ એક વિકેન્દ્રીકરણ પામેલી સંસ્થા છે. સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝનો ફેર માત્ર એટલો, સેન્ટ્રલાઇઝ કે કોઈ માત્ર એવી કંપની કે જેમાં એક જ માલિક હોય છે, એનો કોઈ અન્ય શેર સ્વરૂપે કોઈ હિસ્સેદારી ખરીદી નથી શકતી. પરંતુ આજે રિલાયન્સની અલગ અલગ પ્રોડક્ટ કંપનીઓના શેર બહાર પડે છે. જે વ્યક્તિ એના શેર ખરીદે છે તો આવી કંપની વિકેન્દ્રીકરણ કહેવાય. એને આપણે એક સાઇડ પાર્ટનર જ કહેવાઈએ છીએ. તો આવી રીતે ગ્રાહકોને પણ તેમની ડિઝાઇન હોય, ડેવલપમેન્ટ વિકાસ હોય કે પ્રોડક્શન પ્રોસેસ ઉત્પાદનની પ્રક્રિયા હોય, એમાં ગ્રાહકોને ઇન્વાઇટિંગ સામેલ કરવાથી અણધારી અથવા તો અનઅપેક્ષિત નવા ઉત્પાદનને આગળ લઈ જવાશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ઓટોફેબની અંદર ગ્રાહક પણ એક સહ ઉત્પાદક જ છે. કો કન્સ્ટ્રક્ટર, સહ ઉત્પાદક. નાવ પ્રોડક્ટ લિયાબિલિટી વસ્તુઓની જવાબદારી, અધર રિસ્ક બીજા જોખમ, એન્ડ પેટન્ટ રાઇટ ઇજારાના હક મે બી શેર વિથ ધ કસ્ટમર. હવે ગ્રાહકો સાથે વસ્તુની જવાબદારી, બીજા જોખમ કે ઇજારાના હકને પણ વહેંચી શકાય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. સ્વયં સંચાલિત ઉત્પાદનથી સમાજ ઉપર એક નાટ્યાત્મક અસર થશે. ડ્રામેટિક ઇમ્પેક્ટ, નાટ્યાત્મક અથવા તો પ્રભાવશાળી, ઇમ્પેક્ટ એટલે અસર, સોસાયટી સમાજ. બેટર પ્રોડક્ટ ક્વોલિટી, સારી ઉત્પાદનની ગુણવત્તા. The automated method is inspection and assembly will improve the quality and durability of product. સ્વયં સંચાલિત પદ્ધતિનું તપાસ અને જોડાણથી આ વસ્તુની ટકાઉપણામાં અને ગુણવત્તામાં સુધારો થશે. ઓટોમેટેડ મેથડ, સ્વયં સંચાલિત પદ્ધતિ, ઇન્સ્પેક્શન તપાસ, એસેમ્બલી એટલે જોડાણ, ઇમ્પ્રૂવ સુધારો, ક્વોલિટી ગુણવત્તા, ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું. સ્વયં સંચાલિત પદ્ધતિની તપાસ અને જોડાણથી ઉત્પાદન થયેલી વસ્તુના ટકાઉપણામાં અને ગુણવત્તામાં ઇમ્પ્રૂવ સુધારો થશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, બીજી અસર એ પણ છે કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ. બીજી અસર એ પણ છે કે પહેલાંના મોડલ કરતાં અત્યારની કાર, ટીવી કે ફ્રીજ લાંબો સમય ટકશે. ધેરફોર ધેર વિલ બી અ ડેકલાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. તેથી વસ્તુ બદલવાની જરૂરિયાતમાં ઘટાડો થશે. વસ્તુ સારી હોય તો આપણે રિપ્લેસમેન્ટ કરતા હોતા નથી. ડેકલાઇન ઓછું થવું, નીડ જરૂરિયાત, અને રિપ્લેસમેન્ટ એટલે બદલવું. મોર રિસાયકલિંગ. રિસાયકલ એટલે વસ્તુને ફરીથી વાપરી શકાય તેવી બનાવવી. જે જૂની વસ્તુ હોય એનો સદુપયોગ કરવો. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે અન ઓલ્ડ ટોસ્ટર. બ્રેડ શેકવાનું જૂનું મશીન. બ્રેડ શેકવાનું જૂનું મશીનને ફેંકી દેવું અથવા તો કારના નવા મોડલને ખરીદવાના બદલે, ઇન્સ્ટેડ ઓફ ના બદલે
લેટેસ્ટ મોડલ, આધુનિક નમૂનો મોડલ, થ્રોઈંગ ફેંકી દેવું, નોવલ ટોસ્ટર, બ્રેડ શેકવાનું જૂનું મશીન. બ્રેડ શેકવાના જૂના મશીનને ફેંકી દેવા કરતાં અથવા તો આધુનિક કારના મોડલને ખરીદવાના કરતાં ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડ મોડલ્સ, ગ્રાહક તેના જૂના નમૂનાને પરત કરશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટોક, જૂની વસ્તુ, અને આ જૂની વસ્તુમાંથી તૈયાર થયેલ નવા નમૂનાઓ પાછા મેળવશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વે. આ જૂની વસ્તુઓને નવી પદ્ધતિ દ્વારા રિસાયકલિંગ ફરીથી વાપરી શકાય તેવી બનાવી શકાશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. પર્યાવરણ માટે આ એક મોટું વળતર હશે. કમ્પેન્સેશન, વળતર. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ગામડાના હસ્તકલાકારો પાછા ફરશે. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો માસ એટલે મોટું અથવા વિશાળ પ્રોડક્શન, વિશાળ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો, લોસ ગુમાવવું, ઇકોનોમિક એડવાન્ટેજ આર્થિક લાભ. જો મોટું ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. તો મોટા કેન્દ્રીયકૃત કારખાનાઓ અદૃશ્ય થઈ જશે. સેન્ટ્રલાઇઝ કેન્દ્રીયકૃત, જેમાં હેડ એક જ હોય છે, જેના શેર સ્વરૂપે અન્ય કોઈ વ્યક્તિ આમાં હિસ્સેદારી નથી લઈ શકતી. ધે વિલ બી રિપ્લેસ બાય ધ સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ. તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સુવિધા લઈ લેશે. રિપ્લેસનું સ્થાન લઈ લેવું, સ્મોલર નાનું, કોમ્યુનિટી બેઝ સમાજ આધારિત, ફેસિલિટી એટલે સુવિધા. તેમનું સ્થાન એટલે કેન્દ્રીકૃત કારખાનાનું સ્થાન કોણ લઈ લેશે? તો કે નાના અને સમાજ આધારિત સુવિધાઓ લઈ લેશે. There will be a continuous decline in the amount of human effort needed to produce material goods. વસ્તુઓ ઉત્પન્ન કરવા માટે જરૂરી માનવ પ્રયાસના જથ્થામાં સતત ઘટાડો થતો રહેશે. વસ્તુ ઉત્પન્ન કરવા માટે માનવ પ્રયાસના જથ્થામાં કન્ટિન્યુ ડેક્લાઇન, સતત ઘટાડો થતો જશે. હ્યુમન એફર્ટ માનવ પ્રયાસ, નીડેડ એટલે જરૂરી, પ્રોડ્યુસ ઉત્પાદન કરવું, અને મટીરિયલ ગુડ એટલે માલ સામાન. ધેન ધ કસ્ટમર મે બી સર્વ બેટર બાય ધ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ ધ મેન્યુફેક્ચરિંગ શોપ. ત્યાર પછી ઉત્પાદન કરતી દુકાનોના સ્થાનિક માલિકો અને સંચાલકો ગ્રાહકોને ખૂબ સારી સેવા પૂરી પાડશે. સર્વ સેવા, બેટર એટલે સારી, ઓનર લોકલ ઓનર સ્થાનિક માલિકો, ઓપરેટર સંચાલકો, અને મેન્યુફેક્ચરિંગ શોપ વસ્તુઓ ઉત્પાદન કરતી દુકાનો. વસ્તુઓ ઉત્પાદન કરતી દુકાનોના સ્થાનિક માલિકો અને સંચાલકો ગ્રાહકોને ખૂબ સારી રીતે સેવા પૂરી પાડશે. ધસ ધ ફેક્ટરી વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. આ રીતે કારખાનાઓનું વિકેન્દ્રીકરણ થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંગ. અને પૂરી રીતે પ્રતિભાશાળી ગામડાના હસ્તકલાકારો સફળતાપૂર્વક પાછા ફરશે. નેચરલી કુદરતી રીતે, ટેલેન્ટેડ પ્રતિભાશાળી, ક્રાફ્ટ વર્કર હસ્તકલાકારો, બેક પાછું ફરવું, બેંગ એટલે સફળતાપૂર્વક. અને આ રીતે કુદરતી રીતે પ્રતિભાશાળી ગામડાના હસ્તકલાકારો સફળતાપૂર્વક પાછા ફરશે. તો વિદ્યાર્થી મિત્રો, ઓટોફેબ ટેકનોલોજીમાં જેટલું ચલાવેલું છે તેમના સ્પેલિંગ સારા અક્ષરે લખજો, તેમનું ટ્રાન્સલેશન તૈયાર કરજો. આભાર. વંદે માતરમ.